વોન્ટેડ યુપીનો કુખ્યાત ગેંગસ્ટર મુંબઈથી ઝડપાયો સતીશ ગુપ્તા કુખ્યાત ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગનો સાગરીત પોલીસથી બચવા માટે દિલ્હી અને મુંબઈમાં છુપાઈને રહેતો. સુરત શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વર્ષ 2004માં લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ધાડના ગુનામાં છેલ્લા 21 વર્ષથી ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર સતીશ બાબુલાલ ગુપ્તા ઉર્ફ તિવારી ઉર્ફ કોરીને મુંબઈના થાણે ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી કુખ્યાત ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગનો સાગરીત હતો અને પોલીસથી બચવા માટે દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ટેક્સી ડ્રાઈવર બનીને છુપાઈને રહેતો હતો. સુરત પીસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સતીશ બાબુલાલ ગુપ્તા તે હાલ મહારાષ્ટ્રના મુંબઈ થાણે વેસ્ટ ગોળબંદર રોડ આઝાદનગર બ્રહ્માંડ ગઢવાડી ચાલ ખાતે રહે છે. આ બાતમીના આધારે પીસીબીની એક ટીમ વિશેષ ટીમને તાત્કાલિક થાણે મુંબઈ ખાતે રવાના કરી હતી. આ ટીમે ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડીને આરોપી સતીશ બાબુલાલ ગુપ્તાને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી સતીશ ગુપ્તાએ કેટલીક ચોંકાવનારી વિગતો જાહેર કરી. પીસીબીની ટીમે એક 21 વર્ષ જૂનો ગેંગસ્ટર પકડી પાડ્યો છે કે જેના વિરુદ્ધમાં 2004માં સુરત સિટીની અંદર ડકેતીનો ગુનો દાખલ થયેલો હતો. અને આ ગેંગસ્ટરની હકીકત એવી છે કે જે ઉમેશ પહેલવાન ગેંગનો સભ્ય હતો અને આ ઉમેશ પહેલવાન જે ગેંગ છે એના 7માંથી 6 સભ્યોના યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યા છે. અને એક આ વ્યક્તિ જે છે એ બચી ગયેલો હતો જેને પીસીબી પોલીસે પકડી પાડ્યો, જેનું નામ છે સતીશ બાબુલાલ ગુપ્તા. આ વ્યક્તિ જે છે એ ત્યાં મુંબઈથી દિલ્હીની ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ કરતો હતો અને છુપાઈને રહેલો હતો અને ઉમેશ પહેલવાન અને દીપકસિંહ બહેરા ગેંગનો સભ્ય હતો, જેને પીસીબીએ અત્રે પકડેલો છે. જે તે વખતે યુપી પોલીસે આ વ્યક્તિ ઉપર 50,000નું ઇનામ જાહેર કર્યું છે ને જેને આપણે પીસીબીએ પકડી લીધો. ખૂંખાર આરોપી એ રીતે હતો કે પહેલવાન ગેંગના 7 સભ્યો જે છે એમાંથી 6 સભ્યોનું એન્કાઉન્ટર થઈ ગયેલ છે અને એક જ વ્યક્તિ બચ્યું છે, એટલે એ ખૂબ જ ખૂંખાર આરોપી હતો. અત્યાર સુધી આ આરોપીઓ વિરુદ્ધમાં 6 થી 7 ગુનાઓ દાખલ છે. અમે પણ